પરવળનું શાક ઘણાના ઘરે ફર્સ્ટ ચોઇસ નથી હોતું, પણ આ રીતે જો પરવળનું શાક બનાવ્યું તો તમારા અઠવાડિયાના મેનુમાં એકવાર તો આ પરવળના શાકની ફરમાઈશ આવશે જ. તો વિડીયો જોઈ ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 250 ગ્રામ જેટલા પરવળ લીધા છે. ફ્રેન્ડ્સ, પરવળ કેવા લેવાના? પરવળ આમ થોડી પતલી છાલના અને કડક હોય તેવા પરવળ લેવાના, અને બહુ જાડા નહીં લેવાના, નહીં તો તેમાં બીનો ભાગ બહુ વધારે પ્રમાણમાં હોય. અને પરવળનું શાક બનાવીએ ત્યારે હંમેશા ફ્રેશ પરવળ લાવીને બનાવશું તો એકદમ મસ્ત બનશે. પરવળને આપણે ધોઈ લઈએ જેથી બધો માટીનો ભાગ નીકળી જાય. 2 થી 3 વખત ધોવાનું ફ્રેન્ડ્સ. હવે પરવળને આપણે સમારી લઈએ. ઉપરનો ને નીચેનો ભાગ આપણે કટ કરીએ. ફ્રેન્ડ્સ, ઘણા બધા લોકો પરવળની છાલ કાઢી લે છે, પણ તેમાં પણ ઘણા બધા ન્યુટ્રિશન હોય છે, તો અત્યારે આપણે નથી કાઢતા. પરવળના વચ્ચેથી 2 ભાગ કરીએ. જો ફ્રેન્ડ્સ, કૂણા પરવળ છે તો તેના બી અત્યારે સોફ્ટ જ છે, તો અત્યારે આપણે રહેવા દઈએ છીએ. ઘણીવાર અંદરથી પરવળ કારેલાની જેમ પીળા કલરના નીકળે છે, વધારે પાકેલા હોય તો તેના બી આપણે કાઢી લેવાના. તે ચાવવામાં આવે તો ના સારા લાગે. અને આવી રીતે લાંબી લાંબી ચિપ્સમાં ટિંડોરાની જેમ આપણે તેને સમારી લઈએ. બી કૂણા છે તો એકદમ સરસ સહેલી રીતે સમારાઈ જ જાય છે. આવા કડક બી હોય ફ્રેન્ડ્સ તો આપણે તેને કાઢી લેવાના. ચમચીના પાછળના ભાગથી એકદમ સહેલાઈથી તે નીકળી જશે. આ બી સરખા ચડતા નથી અને ખાવામાં આવે તો સારા પણ નથી લાગતા. આપણે અત્યારે 250 પરવળ લીધા છે. પરવળ હંમેશા ફ્રેન્ડ્સ ટિંડોરાની જેમ સોસવાઈ જશે, તો આમાંથી માત્ર 2 જણ જ શાક જમી શકશે. તમારે તે રીતે વધારે બનાવવું હોય તો તમારે પ્લસ કરીને બનાવવાનું. હવે શાકને એકદમ ટેસ્ટી બનાવવા માટે સ્પેશિયલ મસાલો બનાવીએ. તેની માટે એક પેન લીધું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. ને રૂટીનની જે ચમચી હોય તે 2 ચમચી ચણાનો લોટ લઈએ છીએ. તેને એકદમ ધીરા તાપે 1 થી 2 મિનિટ માટે શેકી લઈએ. સુગંધ આવે ત્યાં સુધી આપણે શેકવાનો છે. તમે જુઓ અત્યારે થોડું આમ ગાંઠા ગાંઠા વાળો ભીના જેવો લોટ લાગી રહ્યો છે. હમણાં તે શેકાશે તેમ સરસ છૂટો થઈ જશે. પરવળમાં ન્યુટ્રિશન, વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં છે અને ફાઈબર પણ છે, તો આપણે ચોક્કસ સિઝનમાં પરવળ ખાવા જ જોઈએ. અને ફ્રેન્ડ્સ, આપણે થોડું ઇન્ટરેસ્ટિંગ ને ટેસ્ટી શાક બનાવીને આપશું ને તો ઘરના બાળકોથી લઈને વડીલો બધાને ખૂબ ભાવશે. તમે જોઈ શકો છો હવે આપણો લોટ સરસ હલકો થઈ ગયો છે. સુગંધ પણ સરસ આવે છે. તો અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ. લોટને બાઉલમાં કાઢી લઈએ. 1 મિનિટ તેને ઠંડુ થવા દઈએ. 1 ટુકડો આદુ અને અડધું લીલું મરચું લીધું છે, જેની પેસ્ટ બનાવીએ. પરવળનો વઘાર કરવા માટે નોનસ્ટિક પેનમાં 4 ચમચી તેલ લઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ. ફ્રેન્ડ્સ, આ શાક આપણે કોરું બનાવવાનું છે અને મસાલામાં બેસન છે તો તે પણ તેલ શોષી લેશે. તો બન્યા પછી શાક બહુ જ ડ્રાય ના લાગે તેની માટે આપણે તેલ થોડું પ્લસ મૂકવાનું. અડધી ચમચી રાઈ એડ કરીએ છીએ. અડધી ચમચી જીરું એડ કરીએ. હવે આપણી રાઈ સરસ ફૂટી રહી છે અને જીરું પણ ખીલી ગયું છે, તો આપણે 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. આદુ મરચાંની પેસ્ટ એડ કરીએ. વઘારમાં 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. લસણ મરચાંની કચાશ દૂર થાય પછી આપણે પરવળ એડ કરીએ. આ શાકમાં ફ્રેન્ડ્સ આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો. પરવળને આપણે સરખા મિક્સ કરીએ. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ. પરવળ જેથી બિલકુલ ફીકા ના લાગે. જેમ પરવળ ચડશે તેમ ફ્રેન્ડ્સ તે સોફ્ટ થતા જશે ને તેનું થોડું પાણી પણ છૂટશે. હવે બધા પરવળ પર તેલનું સરસ કોટિંગ થઈ ગયું છે. આપણે તેને ઢાંકી અને ચડવા દઈએ. 2 થી 3 મિનિટે આપણે પરવળને હલાવવાના, જેથી ઉપર નીચે પરવળ થઈ જશે. 4-5 કળી લસણની આપણે પેસ્ટ બનાવી લઈએ. 1 મિનિટ થઈ છે, આપણે ખોલીને ચેક કરીએ. તમે જુઓ પરવળ સરસ સોસવાતા જાય છે અને તેનું પાણી પણ થોડું છૂટી ગયું છે. આપણે પરવળને 70 થી 80% ચેડવવાના છે. તમે આમ દબાવો ત્યારે તે સરળતાથી તૂટવા જોઈએ. હજી આની છાલ કડક છે તો આપણે થવા દઈએ છીએ. હવે આપણે સુપર ટેસ્ટી મસાલો બનાવીએ. 1 ચમચી સફેદ તલ લઈએ. અડધી ચમચી જેટલું સૂકા ટોપરાનું છીણ લઈએ. 2 ચમચી શેકેલી સિંગનો ભૂકો લઈએ, જેને મેં અધકચરો કરેલો છે. 1/4 ચમચી જેટલી વરિયાળી લઈએ.
1/4 ચમચી એટલે કે 2 પિંચ જેટલો ગરમ મસાલો લઈએ છીએ, 1 ચમચી ધાણા જીરું લઈએ, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લઈએ, 1 પિંચ જેટલી જ હળદર એડ કરીએ, કેમ કે આપણે પહેલા પણ હળદર એડ કરી છે. આપણે અત્યારે 1/4 ચમચીથી પણ ઓછું મીઠું એડ કરીએ છીએ. સિંગ અને ચણાના લોટના ભાગનું જ એડ કરીએ છીએ, કેમ કે પરવરમાં નાખ્યું છે. 3/4 ચમચી જેટલી ખાંડ એડ કરીએ. હવે ફ્રેન્ડ્સ, તમારે આ મસાલો વધારે પ્રમાણમાં બનાવીને સ્ટોર કરવો છે તો તમારે આ ટાઈમે બધું મિક્સ કરી દેવાનું. અડધી ચમચી તેલ એડ કરી દેવાનું અને પછી તમારે બોટલમાં ભરીને ફ્રીઝમાં 4-5 મહિના માટે રાખી શકાશે. આ મસાલો ફ્રેન્ડ્સ તમે આ પરવર સિવાય બધા ભરેલા શાકમાં વાપરી શકો છો. અત્યારે આપણે મસાલો વાપરવાના છીએ તો આપણે તેમાં અડધું લીંબુ એડ કરીએ છીએ. એક ચમચી કોથમીર એડ કરીએ અને લસણની પેસ્ટ એડ કરીએ. અડધી ચમચી જેટલું તેલ એડ કરીએ. બધું આપણે સરસ મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આ મસાલો એટલો ટેસ્ટી છે ને કે તેનાથી શાક એકદમ મસ્ત બનશે. જનરલી આપણે કેવું કરીએ, જ્યારે પરવળનું શાક બનાવીએ ત્યારે હળદર, મીઠું, મરચું, ધાણા જીરું નાખીને બનાવી દઈએ. તેનાથી આ એકદમ અલગ સ્વાદનું શાક તૈયાર થશે. વાવ ફ્રેન્ડ્સ, કેટલો મસ્ત મસાલો બનીને રેડી થયો છે. 4 થી 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે ફ્રેન્ડ્સ, અને પરવળ એકદમ સરસ ગળી પણ ગયા છે. ફ્રેન્ડ્સ, પરવળને આપણે હંમેશા આવી રીતે સ્કિન જે જાડી હોય ત્યાં કટ કરીને જોવાનું. અત્યારે પરવળ સરસ કટ થઈ જાય છે તો એકદમ મસ્ત પરવળ ચડી ગયા છે. પરવળ ચડે પછી જ આપણે મસાલો એડ કરવાનો, કેમ કે મસાલો એડ કર્યા પછી આપણે આને ચડવા નથી દેવાના અને ખટાશને લીધે પરવળ પછી ચડશે પણ નહીં. તો પહેલા પરવળ પૂરા 90% સુધી કૂક કરી દેવાના છે. હવે આપણે મસાલો એડ કરીએ. પહેલા આપણે અડધો મસાલો એડ કરીશું. વધારે લાગશે તો પછીનો બીજો મસાલો છે તે વધે તે ફ્રીઝમાં મૂકી દેશો તો બીજે દિવસે કોઈ પણ શાકમાં વાપરી શકશો. હવે આપણે તેને ધીરા હળવા હાથે હલાવવાનું છે. આપણે ફ્રેન્ડ્સ તેલ એટલા માટે વધારે મૂક્યું કે આ મસાલો સરખો કોટ થાય. વાવ ફ્રેન્ડ્સ, અત્યારે જ રસોડામાં એટલી મસ્ત સુગંધ આવી છે. આ ટાઈમે તમે ટેસ્ટ કરી શકો છો. તમારે કોઈ પણ વસ્તુ પ્લસ કરવી હોય મસાલાની તો તમે અત્યારે પ્લસ કરી શકો છો. અત્યારે આપણો એકદમ મસાલો પરફેક્ટ હતો ફ્રેન્ડ્સ. મારે 1 ચમચી જેટલો જ મસાલો વધ્યો છે. હજુ આપણે ઢાંકીને આને 1 મિનિટ માટે થવા દઈએ. વાવ ફ્રેન્ડ્સ, એટલું મસ્ત શાક બન્યું છે અને એકદમ સરસ મસાલો સ્ટીક પણ થઈ ગયો છે અને સરસ મસાલો ભળી પણ ગયો છે અને તેલ બિલકુલ વધારે નથી ને એકદમ ઓછું પણ નથી. તો અન્નપૂર્ણામાની કૃપાથી એકદમ બેસ્ટ શાક બનીને રેડી છે. અને ફ્રેન્ડ્સ, આ શાકને તમે ટિફિનમાં પણ લઈ જઈ શકશો.